टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજથી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી છે। 25 મે સુધી અનેક વિસ્તારમાં તોફાની વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા। ભારે વરસાદની શક્યતાને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ। 24 મેના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન। ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં પણ 24 તારીખના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાંતોના મતે અરબ સાગરનું લો પ્રેશર જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું તો ગુજરાતે ચક્રવાતનો પણ સામનો કરવો પડી શકે છે। તો આગામી 6 દિવસ રાજ્યનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ જશે। ત્યારે આ વાતાવરણ કયા જિલ્લાઓને અસર કરશે તેની સંપૂર્ણ વિગત અમે આપને મેપ દ્વારા આપી દઈએ। આપને બતાવી દઈએ કે જ્યાં ધોધમાર વરસાદી 22 મેની આગાહી એટલે કે આજે આગાહી જે પ્રમાણે આપવામાં આવી છે। આપને જણાવી દઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે। જી હા, આજની આગાહીની અમે આપને વાત બતાવી રહ્યા છે કે જ્યાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર હોય, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। એક વરસાદી સિસ્ટમ મજબૂત થઈ છે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ જોવા મળશે। અને એ સિવાય અમે આપને હવે 23 મેની આગાહી પણ જણાવી દઈએ કે આવતીકાલે ક્યાં વરસાદ પડશે। તો જુઓ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટમાં યલો એલર્ટ છે એટલે કે મધ્યમ વરસાદની સાથે ભારે પવન ફૂંકાશે। અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી ભારે વરસાદ પડી શકે છે। અને એ સિવાય ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આખોય જે દક્ષિણ ગુજરાતનો હિસ્સો છે વરસાદ તેને આવરી લેશે। પરંતુ વરસાદની સાથે સાથે વાવાઝોડાની પણ શક્યતા છે, ભારે પવન ફૂંકાઈ શકે છે। આ જે ફેરફાર છે આગામી દિવસોમાં આપને જોવા મળશે। અને હવે અમે આપને 24 મેની વાત કરી લઈએ કે આખરે 24 મે શું થવાનું છે। તો પોરબંદરમાં યલો એલર્ટ છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં આગામી આજથી લઈને 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। ઓરેન્જ એલર્ટ છે જેના કારણે ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે। રાજકોટ, અમરેલી અને ભાવનગર, સુરત, તાપી અને ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અને એ સિવાય જો વાત કરીએ તો રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં પણ સતત 3 દિવસ સુધી આ જ રીતનું વાતાવરણ રહેવાનું છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભારે પવન સાથે હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે 25 મે કે આગાહી છે એટલે કે 6 દિવસ સુધી આ જે વાતાવરણ છે તે રહેવાનું છે। ત્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને અમરેલી એ સિવાય સુરત, તાપી અને ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે। પરંતુ જુઓ, આજથી લઈને આગામી 4 દિવસ સુધી જે દક્ષિણ ગુજરાતનો આખોય ભાગ છે એમાં સુરત છે, તાપી છે અને એ સિવાય નવસારી અને ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અને એ સિવાય ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। અને જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે। એટલે કે હવે આગામી કેટલાક દિવસોમાં એટલે કે આગામી 6 દિવસમાં ગુજરાતનું જે વાતાવરણ છે એ સંપૂર્ણ બદલાયેલું રહેવાનું છે અને જેના કારણે વરસાદ પડી શકે છે।